હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી તમે લોકો જે રાહ જોઈ રહ્યા હતા એની અપડેટ આજે ટીઆર ટુ પીઆર વાળા વિદ્યાર્થીઓ માટે. ખાસ શાંતિથી જોજો જ, કારણ કે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર જે છે લેના મેટલેબ ડાયબ, આમણે પોતે આખું ડિક્લેરેશન આપ્યું છે. એટલે આખા બધા સવાલો જે ઇન્ટરવ્યુની અંદર કવર થઈ રહ્યા છે, આનો જે બી અહેવાલ અમારી પાસે આવ્યો છે બધા શાંતિથી આપણે સમજીએ. કારણ કે ઘણા ક્લાયન્ટના બી ડીએમ આવી રહ્યા હતા કે જેની અંદર આના ઉપર પૂછપરછ કરી રહ્યા હતા. શાંતિથી આપણે આગળ વધશું એ પહેલા તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરી દેજો, અને વિડીયો જોયા પછી જો સવાલ વધે તો પણ કોમેન્ટ કરજો. કારણ કે ફાઇનલી જે રાહ જોઈ રહ્યા હતા એ અપડેટ, સારી અપડેટ આવી છે. બહુ ખુશી સમાચાર કહી શકાય. અને વિડીયોને હાઈપ અને શેર કરજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. આજુબાજુ રહેતા વ્યક્તિઓ 12માની એક્ઝામ આપી છે, કોલેજની એક્ઝામ પૂરી કરી છે, એમને ફર્ધર કાઉન્સેલિંગ અબ્રોડ સ્ટડી માટે ઉપર નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. ત્યાં આગળ તમે કોન્ટેક્ટ કરાવી અને એમને ગાઈડન્સ માટે મોકલી શકો છો. હવે તો કે કેનેડાના જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે લેના મેટલેબ ડાયબ, આમનો જે ઇન્ટરવ્યુ વિડીયો પબ્લિશ થયો હતો, આની અંદરથી એક અપડેટ અહેવાલ મુજબ જો આપણે જોઈએ તો સૌથી મોટી વાત એમણે કેનેડાના ઇમિગ્રેશન પ્લાન પર જ કરી છે. અને આની અંદરથી આપણે જો જોઈએ તો મેઇન જે મોસ્ટ એન્ટિસિપેટેડ પ્રોગ્રામ હતો ટીઆર ટુ પીઆર, આના ઉપર એક અપડેટ આવી રહી છે. એ મુજબ જો જોવા જઈએ તો કયા ક્વેશ્ચન્સની ઇન્ટરવ્યુમાં કવર અપ કરવામાં આવ્યા, તો સૌથી પહેલી વસ્તુ છે એક્સપ્રેસ એન્ટ્રી, ફ્રેન્કોફોન ઇમિગ્રેશન. એક્સપ્રેસ એન્ટ્રીની અંદર કદાચ બદલાવ થવા જઈ રહ્યા છે, પોર્ટલની અંદર થોડા ઘણા ચેન્જીસ થઈ શકે છે ભવિષ્યમાં. ફ્રેન્કોફોન ઇમિગ્રેશન, બિલ C-12ની વાતો, વર્ક પરમિટ એક્સટેન્શન વાળાની માટેની, આ બધા ટોપિક કવર અપ થઈ રહ્યા દેખાતા હતા. પરંતુ સૌથી મેઇન ટોપિક હતો ટીઆર ટુ પીઆર પાથવેઝ, જેનો આપણે માર્ચમાં એક અપડેટ જોઈ કે ડોક્યુમેન્ટ લિસ્ટ ને બધું મળ્યું આપણને. ફાઇનલી એનું વેઇટ કરી રહ્યા હતા. પરંતુ એક અહેવાલ મુજબ જો જોઈએ તો 15મી મે પહેલા કદાચ આ પોર્ટલ લોન્ચ થવાની શક્યતા દેખાઈ રહી છે. એટલા માટે એક સારી અપડેટ આને કહી શકાય આપણે. તો કે જ્યારે ઇન્ટરવ્યુની અંદર ડાયરેક્ટ એમને ઇમિગ્રેશન મિનિસ્ટરને ઇન્ટરવ્યુમાં ડાયરેક્ટ જ્યારે એવો સવાલ પૂછવામાં આવ્યો કે ટીઆર ટુ પીઆરના પ્રોગ્રામનું શું અલ્ટિમેટલી માર્ચ વખતના બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે, તો ડાયરેક્ટલી એમને એ જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે એમની અપડેટનું વિશે શું છે. તો એમના એક અપડેટ મુજબ એમનું કેવું એવું છે કે કેનેડા ઇમિગ્રેશન ફોકસ કરી રહ્યું છે કે જે લોકોએ કેનેડામાં સમય સ્પેન્ડ કર્યો છે, કે કેનેડાના ઇકોનોમીનો એક પાર્ટ બની ચૂક્યા છે, પછી એ ફીસ પેટે હોય કે પછી અર્નિંગ પેટે હોય, પાર્ટ ટાઈમ જોબ્સ કરી હોય, કોઈ બી રીતે હોય, આવા વિદ્યાર્થીઓને કેનેડા ઇમિગ્રેશન ઓલરેડી સપોર્ટ કરવા માટે આગળ આવી રહ્યું છે. તો આ એક બહુ જ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કહેવાય કે જે લોકો બી ઘણા ટાઈમથી રાહ જોતા હતા. અને આપણે બી એક વખત વિડીયોમાં બી વાત કરી હતી કે કેનેડા પાસે મેન પાવર માટે જો સોર્સ હોય ને તો આઉટસોર્સિંગમાં સૌથી ઉપર કદાચ ભારત હશે. કારણ કે મેન પાવર એમની પાસે ઓછો છે, અને કારણે એમને બહારથી જ તે મેન પાવર જો લાવે તો જ એમની ઇકોનોમીનો સપોર્ટ બની રહે એવી શક્યતાઓ છે. એમણે આ પ્રોગ્રામ ટીઆર ટુ પીઆર વાળા પ્રોગ્રામને ઓલરેડી કન્ફર્મ કર્યો કે જે 2026-27 દરમિયાન 33,000 લોકોને આનો બેનિફિટ આપવાની કોશિશ કરશે ઇમિગ્રેશન. કે જ્યાં આગળ જે લોકો કેનેડામાં હાઉસિંગ, કેનેડામાં ટેક્સ પે કર્યો, કેનેડામાં કોમ્યુનિટી કનેક્શન બિલ્ડઅપ કર્યા, આ બધી અપડેટ એમણે આપી છે. હવે આ અહેવાલ મુજબ જો એક જોઈએ તો કદાચ એમના જે જવાબ હતો એના પરથી એક વસ્તુ એવી બી જોવા મળી રહી હતી કે એમણે જે મેઇન સિટી છે, કદાચ આમાં વિદ્યાર્થીઓ જે છે એનું ફોકસ કદાચ આ પ્રોગ્રામમાં ઓછું થયું દેખાતું હતું કે આ એક આના. હવે તો કે જો આખી અપડેટની અંદર એક નેગેટિવ પોઈન્ટ જોઈએ તો એમણે એક વસ્તુ એ બી કન્ફર્મ કરી કે કદાચ આ એવા વિદ્યાર્થીઓ સુધી આ બેનિફિટ ઓછું પહોંચે કે જે લોકો મેઇન સિટી હોય, લાર્જેસ્ટ સિટીમાં જે આવતા હોય, કે મોન્ટ્રીયલ છે, ટોરેન્ટો છે અથવા વેનકુવર છે, આ વિદ્યાર્થીઓને ઓછું મળે અને રિમોટમાં શાયદ વધારે આપી શકે એવું બની શકે છે. અને કેન્સસ મેટ્રોપોલિટન એરિયાનો વિડીયો ઓલરેડી આપણે એક રિલીઝ કરેલો છે, તમે ત્યાંથી જોઈ શકો છો કે કયા કયા નાના એરિયાઝ છે કે જેના ઉપર આ બેનિફિટ કદાચ મળે. જ્યારે ઇન્ટરવ્યુનો મેઇન ક્વેશ્ચન એક હતો કે જેમણે બહુ જ પૂછવામાં આવ્યો કે સ્પેસિફિક સેક્ટર એમાં તમે પ્રમોટ કરશો ટીઆર ટુ પીઆરની અંદર, ત્યારે ઇમિગ્રેશન મિનિસ્ટરનો જે આન્સર હતો એની અંદર એક વસ્તુ એવી હતી કે 100% જે સેક્ટર્સની એનું લિસ્ટ કઈ હશે તો એ વેરી સૂન એ લોકો રિલીઝ કરવાની કોશિશ કરશે, એવો એક આન્સર હતો. એટલે એવું કહેવાય કે હજી સ્પેસિફિક કયા સેક્ટરને આની અંદરથી મદદ મળશે એ હજી ડિક્લેર નથી થયું. પરંતુ હા, એક એમના જવાબમાંથી એવું લાગતું હતું કે કેનેડિયન એક્સપિરિયન્સ જેની પાસે હશે એ આની અંદર સફિશિયન્ટ થઈ શકશે. એટલે લગભગ અલ્ટિમેટલી પછી ફરી એક વખત વાત CEC ક્લાસ, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ પર જ જતી હોય એવું દેખાઈ રહી છે. ફાઇનલ જો આનું એક કન્ક્લુઝન જોઈએ તો કેન્સસ મેટ્રોપોલિટન જે એરિયાઝ છે એની બહારની જે કોમ્યુનિટીઝ કહેવાય, કદાચ આની અંદર વધારે આનો બેનિફિટ
પહોંચી શકે છે વિદ્યાર્થીઓ સુધી, કારણ કે આફ્ટર ઓલ જે લોકોએ બિલ્ડ કનેક્શન કર્યા છે કોમ્યુનિટી સાથે એમને બેનિફિટ મળે આવો એક અહેવાલ મુજબ આપણને જોવા મળી રહ્યું છે. આ જે અહેવાલ આવ્યો છે અને બહુ શોર્ટ એન્ડ સ્વીટ કર્યો અહેવાલ, હજી ઘણો મોટો છે, આની અંદર ઘણા બધા ક્વેશ્ચન છે, પરંતુ જે વિદ્યાર્થીઓને મદદગાર છે મેઇન સવાલોને જે આપણે ફોકસ કર્યા છે. છતાં જો હજી તમને નથી સમજાતું, હજી ડિટેલમાં જાણવી છે તો કોમેન્ટ કરજો. આપણે ટ્રાય કરશું કે હજી વધારે ડિટેલ આની અંદરથી જેટલી બી આપી શકીએ એટલી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરશું. થેન્ક યુ સો મચ. મેક્સિમમ વિડીયો શેર કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ પણ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.